માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી કતલખાને લઈ જવાતા ભેંસ પાડી ભરેલો આઈસી ટેમ્પો પોલીસે ઝડપી પાડી 9 પશુઓના જીવ બચાવી ₹5,62,000નો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક BK વનાર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી રોકવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને માંગરોળ પોલીસ મથકના PI PM દેસાઈ દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈને બાતમી મળી હતી કે નાની નરોલી ગામે ટાવર ફળિયામાં નિઝામભાઈના તબેલા પર ગેરકાયદેસર રીતે એક કથ્થઈ કલરનું આઈસી ટેમ્પો નંબર GJ05CW 9232માં પાસ પરમિટ વિના પશુઓની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે માંગરોળ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ સેમ્યુઅલભાઈ કાલિદાસભાઈ વિપુલભાઈ વિક્રમભાઈ મેલાભાઈ સાગરભાઈ સુહાગભાઈ શ્રીપતભાઈ અને નયનભાઈ ધીરજભાઈ વગેરે રેડ કરતા સ્થળ પરથી આઈસી ટેમ્પો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા ભેંસ પાડી સહિત 9 જેટલા પશુઓને ઘાસચારા પાણીની વ્યવસ્થા વિના ગીચોગીચ બાંધવામાં આવેલ હતા અને કતલ કરવાના ઈરાદે લઈ જવાતા હતા. તમામ પશુઓને પોલીસે બચાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. આઈસી ટેમ્પાનો ચાલક ઇફ્તિખાર મોહમ્મદ હુસેન અંસારી રહેવાસી સુરત લિંબાયત અને ક્લીનર મસ્તાન અજીઝ કુરેશી રહેવાસી કમરૂનગર સુરત શહેરની ધરપકડ કરવામાં આવે છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મોહમ્મદ ન્યૂ મુસ્લિમ ઉર્ફે નિઝામ તેમજ તબેલાનો માલિક નિઝામ રફીક લુલાત રહેવાસી નાની નરોલી ગામ ગફુર અને સમીર આ બંને ઇસમો સુરત રિંગ રોડ ખાજાનગરના હોવાનું જાણવા મળ્યું છે. આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.